હવે સાસણગીરથી જુનાગઢ જઈએ. રિસોર્ટમાં 7 લાયન રિસોર્ટમાં રોકાયા હતા અને જુનાગઢમાં 2 દિવસ ટાઈમ નીકળી જશે એવું લાગે. શું લીધું આ? કરમદા. જાંબુ ફર્સ્ટ ટાઈમ જેવા આવે, ખાધા. બોટ જેવા આવે. અંદરથી ઠીલ્યો નીકળે, નાનું નાનું એવું. બાઈ કીધું બધું ખાઈ જવાનું, ના ભાવ. કેવા ડેલું? બહુ ભાવ્યું. મન ના ભાયા. જુનાગઢમાં એન્ટ્રી લઈ લીધી છે. સામે પહાડી એરિયા, ડુંગરો દેખાય છે ગિરનારના. અને ઉપર બહુ નજીક વાદળો આવી ગયા હા, અને વાદળવાળું વાતાવરણ છે, બહુ ક્લાઉડ છે. અને તમે ઉપર ચડશો તો તમને વાદળોનો ઓડિયો. બહુ મસ્ત એટમોસ્ફિયર છે. જુનાગઢ પહોંચી ગયા. ઉપરકોટ કિલ્લો જોવા માટે જઈએ. આ છે ઉપરકોટનો પ્રવેશ દ્વાર. એક ડેલીઝા વોટ તારી શું જોવા જાય તું? કિલ્લો. એન્ટ્રી ગેટ પડી જાય બેટા. હનુમાન દાદા સ્ટાર્ટિંગમાં આવી ગયા છે. ગણપતિ દાદા. હા, ગણપતિ દાદા. આમાં કોઈન લગાવો ને એટલે તમારી વિશ પૂરી થાય એવું હોય. વાવ, ઉપરકોટની વાવ. ડેલીજા બહુ મસ્ત સુપર ભાવ છે. પથ્થર છે બેટા આખો. પેલા રાજા આવી રીતના બનાવતા પાણી સંગ્રહ કરવા માટે. કેટલું કટિંગ કરેલું છે. વરસાદનું જેટલું પાણી હોય એ પછી આપણે જે પહેલું જોયું ને ભાવ એની અંદર જાય એટલે ખાઈ બનાવી. બરોબર. એટલે આ જેટલો કિલ્લાની જેટલો આજુબાજુનો વિસ્તાર ને બધામાં ખાય. આવી જાઓ. અને દીવથી પછી એના જે થાણેદાર હોય ને એ જૂના ગાડી. પાણીની સગવડ પણ બધી સારી છે. આવી છે એકદમ ચીલ પાણી, જે અમારા કામનું નથી, મારા ડેલીજાન કામનું. રાણી રાણક દેવીનો મહેલ છે.
મેલ દેવીનો મહેલ જે એમના અહીંયા હોલમાં લગ્ન થયા હતા ને એ અહીંયા જ રહેતા હતા. એમની સેકન્ડ વાઈફ હતી રાજાની સેકન્ડ વાઈફ રાખેગારની, રાજા રાખેગારની. ચુડાસ રાખી મમ્મી મમ્મી હા બોલો. આ ઘરમાં કરતા શું કેટલી વાર અહીંયા રહેતા રહેતા પણ કશું હે નહીં. તે જૂના કેટલા વર્ષો જૂનું છે. એટલે કશી ના હોય ને, કશું ના હોય. બધા લૂંટી ગયા હોય. મમ્મી તો કશું બોલતા નહીં આવડતું. શું છે આ કહું? નાના હતા ત્યારે રમતા. હા, રિનોવેશન કરતી વખત જે આપણે ઐતિહાસિક એ લોકોની વસ્તુ મળી ને એ બધી મૂકેલી છે. આ બી હું માટીના વાસણો. એ તો હવે એમને ખબર. રમકડા છે, શંખ છે, બંગડી છે, એ બધા અવશેષો છે. હવે આમાં બેંગલ્સ કઈ, રમકડા કયા, ત્યાં આગળ હશે. અહીંયા રમકડા માટીના મસ્ત આ બધા એમને બધી મળે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બધી. ઇમ્પોર્ટન્ટ એટલે કામવાળી. પકવેલી માટીના વાસણો, શંખ ને રમકડા. જા ગરગંટી. પછી આ ગરગંટી મળી હતી અમને. હા આ મને લોટ ખબર લોટ આમાં ગરગંટી. ગોળ ગોળ આટલી બધી ઘર બધી ગંટીઓનું કરે શું? એ વખત તો રાજા વખત તો બીજી પ્રજા ના હોય, રૂમમાં બધી રાણીઓ હોય, એમના સુપુત્રો હોય. એ હું વીણે પૂરા જમાનો. એ તમે બંને એક વાત તો કહો, આ બંનેમાંથી, આ બધામાંથી હિસ્ટ્રી કોણે વાંચી? ફર જ કરીએ ને ખાલી બોલ બોલ કરીએ, હે ને દિલ્હીમાં? ખાલી બસ ચાલે જ જવાનું, ચાલે જ જવાનું, કે ઊભું નહીં રહેવાનું. હેડો ઉભારીએ. અડી કડીની વાવ. 195 પગથિયા નીચે જવાનું છે. 195. અને આ બધાના કહેવા પ્રમાણે એવું કહે છે કે નીચે જે જઈને આના કોગળા કરે ને પાણીના, એને ખાંસીને એવું ના થાય. બે કન્યાઓ બલિદાનની વાર્તા છે. એતી ચેતી નામની બે કન્યા છે. આ ખરેખર ટુરિસ્ટ જોઈએ, પેલા એ જોઈએ છે. અડી કડીની વાવ. જે ના જોયો કે કહેવત છે ને એની, ના જોયું હોય એ રહી. હા, એ રહ્યું ને પાણી છે જ નીચે. લાવરી ના પડતે. દેખાય દે લીજા 192 અરે જઈએ. 192 પગથિયા છે પગથિયા નીચે. છે બેટા. હેલો ગાઈસ, આ અડીકડી વાવ છે. અહીંયા 192 પગથિયા છે. બહુ ક્લીનનેસ યુઝ કરી અને આ રિનોવેશન કરીને થોડું સરસ એવું મેનેજમેન્ટ કરેલું છે અહીંયા. ઓ બાપા, ઓ માય ગોડ. આટલા ઓલરેડી પગથિયા ચડીને જવાના પાછા. આ કડીની વાવ. કહેવત છે અડી કડીની વાવ ને નવગણ કૂવો, જેને ન જોયો તે જીવતો મુવો. સેમ અડીની વાવ જેવી જ છે, સેમ સ્ટ્રક્ચર. મસ્ત નજારો, પહાડો, વાદળા. એને થોડી ભૂખ લાગી છે, એ તો ગુસ્સો કરે છે.
અને મમ્મીને જોવાનું રહી જાય, આ જોવું તે જોવું. પછી પહોંચ્યું. આ ઇંગ્લિશ ઘાસ કહેવાય. ઓછા જોયા ઘાસ બધા. અહીંથી આમ જતા રહીએ ને ઉપર. અહીંથી જવાશે કૂવો. એ મસ્તી નહીં, કૂવો છે આવ્યો, અંદર પાણી ભરેલું. એ ડેલીજાને ભૂખ લાગી છે. ડેલીજા સ્માઈલી તારી. એક સ્માઈલી લીધી. સેન્ડવિચ પતી ગઈ. ડેલીજા ભૂખ મારો. અવગણનો કૂવો જોવા જઈએ. ડેલીજા બેન થાકી ગયા. જો હે મમ્મી માથે ખભે બેસી ગયા. મજા લે સારી બોખી. નવગણ કૂવો, અનાજ ભંડાર, અડી કડી વાવ અને નવાબી તળાવ. આખો કૂવાનો પોર્શન છે. હા જઈએ. ઓકે, આ સાઈડ શોર્ટ પડશે એમ કીધું દાદાએ. બહાર નીકળવા માટે એમ કીધું. આ ચૂના ચક્કી છે. આમાં લાગે આવડો પથ્થર તો ના હોય, મોટો જ હોય. જો કે બાંધીને બહારની તરફ કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી બાંધવામાં આવતું અને ચક્કી ફેરવવામાં આવતી. અને અનાજ દળવા માટે આનો ઉપયોગ થતો નહોતો. આ બાજુ જઈએ તો ધક્કાબારી, આ બાજુ જઈએ તો ઇનલેટ ટાવર. અત્યારે હાલ સરકારે આનું નવું રિનોવેશન કરી બનાવેલું છે. આ એક વ્હાઇટ લેટ બુર્જ છે, જેમાં જૂનાગઢને શહેરમાં પાણી પહોંચાડવા માટે અંદરની સાઈડ ઉપર ચડવા માટે વર્તુળાકાર આવી રીતે સીડી છે, જેમાં વાલ્વની સિસ્ટમ મૂકેલી છે, જે પાણી બંધ ચાલુ કરવા માટેની. એ વાહ! 1906માં આર્યું બનાવવામાં આવ્યું હતું. ઇનલેટ બુર્જ પેલું આઉટલેટ હતું. અત્યારે હાલ પણ આ વર્ક થઈ રહ્યું છે, ચાલુ કન્ડિશનમાં. ઉપરકોટના ગેટ આગળથી ડેલીજાએ શું લીધું? દૂરબીન. શું દેખાય? બહુ નજીક દેખાય ગિરનાર? દૂરનું જોવા માટે હોય. અહીંથી શું દેખાય તને? સામેનું કિલ્લો. હા, દેખો તમે. હાથ મું પછી દેખું.